स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઓગસ્ટ 2017 પહેલાં જેમને એડમિશન લીધેલ, પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓને EHI 01 નું એક પેપર ભણવામાં આવતું હતું અને ઓગસ્ટ 2017 પછી પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ ઓગસ્ટ 2017 થી ફેબ્રુઆરી 2020 વચ્ચે TYBAમાં HISM 09 આ બંને પેપરો કે જેનું ટાઇટલ છે આધુનિક ભારત 1857 થી 1964 અને આ પેપરમાંનો બ્લોક રાષ્ટ્રવાદ આંતરયુદ્ધના વર્ષો 2 અને આ બ્લોકનો એક યુનિટ નંબર 25 સવિનય કાનૂન ભંગની લડત. આ યુનિટ ઉપર, આ વિષય વસ્તુ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. સવિનય કાનૂન ભંગની લડત છે જે 1930 થી 1934 દરમિયાન જે અલગ અલગ તબક્કાઓમાં લડત લડાણી અને જે રીતે ચાલી, આ લડતની જે અસરો જોવા મળી એ વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1930 થી 34 દરમિયાન ગાંધીજીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે ચલાવેલ આ સવિનય કાનૂન ભંગની જે લડત છે, આ લડત એના કેટલાક અનુગામી કારણો, કેટલીક પૂર્વ ભૂમિકા જેના કારણે આ લડત શરૂ કરવા માટે, આ લડત લડવા માટેના જે કેન્દ્ર બિંદુઓ છે જેના કારણે આ લડતને વેગ મળ્યો. કોંગ્રેસે શરૂ કરેલ અસહકારનું આંદોલન જે પોતાનું ધ્યેય સિદ્ધ કરવામાં નિષ્ફળ નીવડ્યું, પરંતુ અંગ્રેજોના શાસન સામેની આ જે લોક લડત છે એ લોક લડતમાં લાખો લોકોને જોડવા માટે આ આંદોલન સફળ નીવડ્યું. આ આંદોલને સફળતા પ્રાપ્ત કરી. ત્યારબાદ અસહકારનો આંદોલનના 8 વર્ષ બાદ એકવાર ફરીથી કોંગ્રેસે 1930માં સવિનય કાનૂન ભંગની લડતની યોજના તૈયાર કરી અને આ લડતની શરૂઆત કરેલી. મીઠાના સત્યાગ્રહ કે સવિનય કાનૂન ભંગની લડત તરીકે જાણીતી બનેલ આ જે લડત છે એના વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો આજે આપણે શું જાણી શકીશું મિત્રો? તો આજના આ લેક્ચરથી સવિનય કાનૂન ભંગની લડત માટેના કયા કયા પરિબળો હતા, કયા પરિબળોથી, કયા કારણોથી આ લડતની શરૂઆત થઈ, સાથે સાથે લડતની શરૂઆત કેવી રીતે થઈ અને એનો જે પૂરેપૂરો આખો લડતનો જે કાર્યક્રમ હતો શરૂઆતથી માંડીને આખા કાર્યક્રમ જે હતો એના વિશે આપણે ચર્ચા કરીશું. લડત કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી અને પછી
સંપૂર્ણપણે એને મોકૂફ રાખવામાં આવી. એ કેમ રાખવામાં આવી, શું કારણો હતા, એના વિશે પણ ચર્ચા કરીશું. સાથે સાથે આ લડત પોતાનું જે ધ્યેય છે, જે સ્વરાજ્ય પ્રાપ્તિનું ધ્યેય હતું, પૂર્ણ સ્વરાજનું જે ધ્યેય હતું, આ પૂર્ણ સ્વરાજના ધ્યેય સિદ્ધ કરવામાં કેમ સફળ ના રહી, કેમ નિષ્ફળ નીવડી, એના વિશે પણ આપણે જાણી શકીશું. સાથે સાથે આ લડતનું ભારતીય ઇતિહાસમાં શું મહત્વ છે, એના વિશે પણ માહિતી મેળવી શકીશું. સાથે સાથે મિત્રો, આ લડતમાં કેવા કેવા લોકો જોડાણા, બુદ્ધિજીવીઓથી માંડી અને જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓએ કઈ રીતે આ લડતમાં ભાગ ભજવ્યો, એટલે કે કેવા કેવા લોકો આ લડતમાં જોડાણા, એમને કેવી કેવી ક્રિયાઓ કરી અને આ લડતને આવેગ આપ્યો, એના વિશે પણ મિત્રો આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ફેબ્રુઆરી 1922માં બનેલ ઘટના, ચોરી ચોરાનો જે બનાવ છે, જે ફેબ્રુઆરીમાં બન્યો, અને આ ચોરી ચોરાના બનાવ બાદ અસહકારની લડત મોકૂફ રાખવા માટેનું કે અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લેવાની ઘટના બની. અને આ અસહકારનું આંદોલન પાછું ખેંચી લેતા જે કોંગ્રેસી નેતાઓ છે, આ કોંગ્રેસના નેતાઓમાં એક પ્રકારે હતાશા ફેલાણી. સાથે સાથે રાષ્ટ્રીય લડતમાં જે જોશ હતું, જે જોમ હતું, આ રાષ્ટ્રીય લડતના જોમ અને જુસ્સામાં પણ ઓટ આવી. મિત્રો, અખિલ હિન્દ કોંગ્રેસના જે સભ્યો હતા, આ સભ્યોની સંખ્યામાં પણ ઘટાડો થયો. માર્ચ 1923માં હિન્દ કોંગ્રેસના જે સભ્યો હતા, સભ્યોની સંખ્યા 1,60,000 હતી. જ્યારે 1929માં આ સંખ્યા તપાસવામાં આવે તો એ 60,000ની આજુબાજુ હતી. આમ ચોરી ચોરાનો જે હિંસક બનાવ બન્યો અને આ ચોરી ચોરાની ઘટના બાદ જે ગાંધીજી આ લડતને મોકૂફ રાખી, આ મોકૂફ રાખ્યા પછી જે રાષ્ટ્રીયતાની લડતમાં જે ઓટ જોવા મળી, અને આ ઓટના કારણે જે હતાશા, જે નિરાશા, આ વગેરે પ્રકારની જે લાગણીઓ જોવા મળી, આ વગેરે પ્રકારની લાગણીઓના કારણે જે કોંગ્રેસી નેતાઓ કે પછી અખિલ હિન્દ કોંગ્રેસના સભ્યોમાં ઘટાડો, કે સાથે સાથે જે સામાન્ય જનતા છે, આ સામાન્ય જનતામાં પણ આ લડતના મોકૂફીથી એક પ્રકારનું જોમ અને જુસ્સો પડી ભાંગ્યો. આ સાથે સાથે અસહકાર અને ખિલાફત આંદોલન સમયની વાત કરીએ તો આ સમયે હિન્દુ મુસ્લિમ એકતા જે જોવા મળી હતી, આવી એકતા માં ઓટ આવી ગયેલી હતી. એ જે એકતા છે, આ એકતા અદ્રશ્ય થઈ ગઈ હતી મિત્રો. સાથે સાથે કેટલાય કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. કલકત્તામાં કે પછી આગળ વાત કરી તો ઢાકામાં, પટનામાં, આવા કેટલીય જગ્યાએ આ હિન્દુ મુસ્લિમ એકતામાં આવેલ ઓટના કારણે કેટલાય કોમી હુલ્લડો ફાટી નીકળ્યા, જે કેટલાક મુસ્લિમ વિરોધી હતા તો કેટલાક હિન્દુ વિરોધી હતા. અને આ જે અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ જે હુલ્લડો થયા, એ હુલ્લડોમાં કેટલાય લોકોની જાનહાનિ થઈ. એવું કહેવાય છે કે જે કલકત્તામાં એપ્રિલ અને જુલાઈ 1926ની વચ્ચે
જે 3 હુલ્લડો થયેલા, આ 3 હુલ્લડોમાં 138 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હતા. આમ મિત્રો, અંગ્રેજ સત્તા સામેની લડતમાં એક બીજો પ્રશ્ન એ કોમી હુલ્લડોનો ઉદ્ભવેલો હતો. આ સાથે સાથે મિત્રો કોમી સંગઠનોની રચના પણ થવા માંડી. કેટલાય એવા વ્યક્તિઓ હતા કે જેઓ સ્વરાજ્ય પક્ષના સભ્યો હોવા છતાં એ આવા કોમી સંગઠનો જે રચાણા હતા, આવા કોમી સંગઠનોના સભ્યો પણ બન્યા. આમ આવી અનેક ભૂમિકાઓ બંધાતી જતી હતી. સાથે સાથે વાત કરીએ તો જે હિન્દુ મુસ્લિમની એકતા છે કે જે અસહકારના સમયમાં જોવા મળી હતી, ખિલાફત આંદોલનના સમયમાં જોવા મળી હતી, એવી એકતા ભવિષ્યમાં કોઈ પણ આંદોલનમાં જોવા ન મળી. આ સાથે સાથે સાયમન સામ્રાજ્યવાદી વિરોધી જે લડત છે, આ લડતના જે સંજોગો છે, આ સંજોગોમાં કેટલા બધા એવા મુદ્દાઓ હતા જેણે સવિનય કાનૂન ભંગની લડતની પૂર્વ ભૂમિકા બાંધી. આ ઉપરાંત જવાહરલાલ નહેરુ અને ચંદ્રશેખર આઝાદ આવા વ્યક્તિઓનો કોંગ્રેસમાં પ્રવેશ થતાં ડાબેરી યુવાન પાંખનો ઉદય થયો. અને આવા લોકોનો જ્યારે કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જ્યારે કોંગ્રેસમાં પ્રવેશે છે અને જે ડાબેરી યુવાન પાંખનો ઉદય થાય છે, ત્યારે સાથે સાથે સંસ્થાનિક સ્વરાજ્યના બદલે પૂર્ણ સ્વરાજ્યનો ધ્યેય પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગૃત થાય છે કે ઉદય થાય છે. આ ઉપરાંત ડિસેમ્બર 1929માં લાહોર મુકામે કોંગ્રેસનું જે અધિવેશન ભરાણું, આ અધિવેશનમાં પણ પૂર્ણ સ્વરાજની જે માંગણી છે એ માંગણીને ગાંધીજીની આનાકાની છતાંય આ માંગણીને ત્યાં સ્વીકારવામાં આવી. આમ દેશવ્યાપી જે 1930ની જે દેશવ્યાપી લડતની આપણે વાત કરી રહ્યા છીએ, આ લડતની પૂર્વ ભૂમિકા આ બધા કારણોમાં બંધાઈ. આ ઉપરાંત 1928 અને 29ના સમય દરમિયાન અંગ્રેજોના આધિપત્યમાં હિન્દના જે વિવિધ પ્રકારના હિત ધરાવતા વર્ગો છે, આ વર્ગો વચ્ચે એક સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ. આ બંને વર્ગો વચ્ચે રાજકીય અને આર્થિક તણાવમાં વૃદ્ધિ જોવા મળી. જેમ કે વાત કરીએ અહીં જોઈએ તો 1929ની જે વિશ્વવ્યાપી મંદી આવી, આ વિશ્વવ્યાપી મંદીના પરિણામે આ બંને જૂથો વચ્ચે પરસ્પર વિરોધી વલણો વધારે તીવ્ર બન્યા. વેપારી અને ધંધાદારી વર્ગ છે, આ વર્ગને અંગ્રેજ સરકાર જે જકાત લેતી હતી, આ જકાત નીતિથી આ બંને વર્ગ ખૂબ જ નારાજ હતો. આ સાથે સાથે શણનો જે ઉદ્યોગ હતો, આ શણના ઉદ્યોગના સંબંધમાં કલકત્તામાં બિરલા અને બ્રિટિશ હિતો વચ્ચે ટકરાવ થતો હતો. આ ઉપરાંત જે વહાણવટાના ઉદ્યોગ સાથે સંકળાયેલ જે હિન્દુઓ હતા, આ મુંબઈના હિન્દુઓ અને અંગ્રેજો વચ્ચે પણ વારંવાર સંઘર્ષના કે વારંવાર હિત જોખમાતા હોય એવા બનાવો બન્યા.
આ સાથે એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે મોટા પાયા ઉપર વૃક્ષત થવાના ડરે કે એની બીકે જે કામદાર વર્ગ હતો, શ્રમજીવી વર્ગ હતો, આ શ્રમજીવી વર્ગના સંગઠનોએ પણ ઉગ્ર આંદોલન તરફ કે ઉગ્ર આંદોલનો તરફ આ સમગ્ર વર્ગ વળ્યો. આમ રાજકીય અને આર્થિક તણાવમાં આ સમયે મોટી વૃદ્ધિ જોવા મળી. વાત કરીએ તો સવિનય કાનૂન ભંગ 1930 થી માર્ચ 1931. ઓગણીસો ને 29માં લાહોર મુકામે જે કોંગ્રેસનું અધિવેશન ભરાણું, આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટેનો ગાંધીજીના નેતૃત્વ તળે આ અહિંસક લડત શરૂ કરવા માટેની ઓગણીસો ને 29માં લાહોર મુકામે જ્યારે કોંગ્રેસનું અધિવેશન ભરાય છે અને આ અધિવેશનમાં ગાંધીજીના નેતૃત્વ તળે પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે એક અહિંસક લડત શરૂ કરવા માટેનો એક સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો. સાથે સાથે એવું ઠરાવવામાં આવ્યું કે 26મી જાન્યુઆરી 1930ના દિવસે જેટલું શક્ય બને એટલું લોકો સુધી પહોંચવું અને લોકો મારફતે જે સ્વતંત્રતા માટેનું જાહેરનામું છે, આ જાહેરનામા દેશના બધા જ પ્રદેશોમાં પહોંચાડવા. એટલે કે ખૂણે ખૂણે પહોંચી અને આ જે જાહેરનામું છે સ્વતંત્રતા માટેનું, એ જાહેરનામું લોકો સુધી પ્રદેશે પ્રદેશે ખૂણે ખૂણે પહોંચતું કરવું. અને આ જે દિવસ છે 26મી જાન્યુઆરી 1930ના દિવસને સ્વાતંત્ર્ય દિન તરીકે જાહેર કરવામાં આવ્યો. અને સાથે સાથે આ દિવસે સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરવા માટેનું પણ ઠરાવવામાં આવ્યું. મિત્રો, આ જે અધિવેશનમાં લેવાયેલ નિર્ણયો બાદ ગાંધીજીના પ્રયત્નોની વાત કરું તો ગાંધીજી હજી પણ પોતાની યોજના વિશે એમને પૂરેપૂરી ખાતરી નહોતી, એ પૂરેપૂરા નિશ્ચિત નહોતા અને માટે જ સરકાર સાથે સમાધાન લાવવા માટે કે સમાધાન સાધવા માટે એમને એક વધુ પ્રયાસ કરી જોયો. આ પ્રયાસ રૂપે એમને સરકાર સમક્ષ એક 11 મુદ્દાનો કાર્યક્રમ કે માંગણી મૂકી. આજે વહીવટી સરકાર સાથે સમાધાન સાધવા માટે એમને જે એક 11 મુદ્દાઓ રજૂ કર્યા, આ મુદ્દાઓ રજૂ કરતા સમયે એમને સરકારને જણાવ્યું કે જો આ 11 મુદ્દાઓ સ્વીકારી લેવામાં આવશે તો તેઓ આ સવિનય કાનૂન ભંગની જે લડત છે એ લડત મોકૂફ રાખશે કે શરૂ કરશે નહીં. અને આમાંની આ જે 11 મુદ્દાઓની જે માંગણી છે, આ 11 મુદ્દાઓની માંગણીની વાત કરું મિત્રો, તો આમાંના કેટલાક જે અગત્યની માંગણી હતી એ અગત્યની માંગણીઓ આપણે વિશે ચર્ચા કરીએ કે જેમાં એક હતું રૂપિયા તથા પાઉન્ડ પ્રમાણે 1 શિલિંગ 4 પેન્શન કરવું. સાથે સાથે જમીન મહેસૂલની પણ એમાં વાત કરવામાં આવેલી હતી. આ માંગણીમાં બીજી અગત્યની મુદ્દો હતો એ જમીન મહેસૂલને લગતો હતો કે જમીન મહેસૂલ છે એ અડધું કરી દેવું અને એનો સંપૂર્ણ અંકુશ છે એ ધારાસભાના અંડરમાં મૂકવો. સાથે સાથે સૌથી મહત્વનો મુદ્દો એવો મીઠા વેરો. આ મીઠા વેરો તથા
આ મીઠા વેરાનો જે ઇજારો છે એ ઇજારો સરકારે નાબૂદ કરવો, જે સરકારે એનો ઇજારો લઈ લીધેલો હતો એ નાબૂદ કરવો. આ ઉપરાંત સૌથી ઊંચા પગારદારોના જે પગાર છે એ અડધા કરવા. લશ્કરી ખર્ચમાં જે ખર્ચ થઈ રહ્યો હતો આ ખર્ચામાં 50% કાપ મૂકવો. આ ઉપરાંત ભારતના કાપડ ઉદ્યોગ તથા વહાણવટાનો જે ઉદ્યોગ છે આ ઉદ્યોગોનું રક્ષણ આપવું અને બધા જ રાજકીય કેદીઓને મુક્ત કરવા. આમ આવા 11 મુદ્દાઓ જે સરકાર સમક્ષ મૂકવામાં આવ્યા અને આ 11 મુદ્દાઓમાંથી આપણે અગત્યના એવા અમુક મુદ્દાઓ તરફ નજર કરી. પરંતુ મિત્રો, સમીક્ષકો દ્વારા ગાંધીજીના આ જે મુદ્દાઓ છે, આ જે માંગણી છે, આ માંગણીને પૂર્ણ સ્વરાજ્યથી પીછેહટ કરતા હોય કે પીછેહટ હોય એવું લાગ્યું. સાથે સાથે જવાહરલાલ નહેરુ પણ તેમની આત્મકથામાં લખે છે કે જ્યારે પૂર્ણ સ્વરાજની માંગણી કરી રહ્યા હતા ત્યારે રાજકીય અને સામાજિક સુધારને લગતી માંગણીઓ કરવાનો શું અર્થ હતો? અમે સ્વરાજ્ય શબ્દનો જે અર્થ કર્યો હતો તે જ અર્થ શું ગાંધીજીએ પણ કર્યો હતો ખરો? આમ ગાંધીજી દ્વારા જે 11 મુદ્દાઓ મૂકવામાં આવ્યા, આ 11 મુદ્દાઓને સમીક્ષકો દ્વારા, ભારતીયો દ્વારા એને પૂર્ણ સ્વરાજની માંગણીમાં પીછેહટ કરતા હોય એવું લાગ્યું. ચોક્કસપણે જે થવાનું હતું એ જ રીતે આ 11 મુદ્દાની જે માંગણીઓ કરેલી એ 11 મુદ્દાની માંગણીઓને અંગ્રેજ સરકારે નકારી કાઢી. અને આ નકારી કાઢ્યા બાદ પણ ગાંધીજી એક વધુ પ્રયાસ કરે છે અને આ સમય દરમિયાન પ્રયાસ દરમિયાન ગાંધીજી અને વાઇસરોય ઇરવિન વચ્ચે પત્ર વ્યવહાર થાય છે. ગાંધીજી દ્વારા આ અંગ્રેજ સરકાર દ્વારા જે નકારાત્મક વલણ મળ્યું અને આ નકારાત્મક વલણ બાદ ગાંધીજીએ જે વાઇસરોય ઇરવિનને જે પત્ર લખ્યો એ પત્રમાં એમને લખ્યું છે કે આ જે અનિષ્ટો છે આ અનિષ્ટો તમે જો નાબૂદ કરવા માંગતા હોય કે મારા જે પત્ર છે આ પત્રનો અમલ કરવા માંગતા ન હો, આ અનિષ્ટોની નાબૂદી કરવા ના માંગતા હોય કે મારા પત્ર છે આ પત્રની તમે અવહેલના કરતા હો તો હું મારા આશ્રમવાસીઓ છે આ આશ્રમવાસીઓ સાથીદારો સાથે મીઠાના કાયદાનો ભંગ કરી અને આ લડતને શરૂ કરીશ અને આ લડતને આગળ વધારીશ. કારણ કે આ મીઠાનો જે વેરો છે એ ગરીબ લોકો છે, જે ગરીબ પ્રજા છે એમની દ્રષ્ટિએ હું આ વેરાને તેમના પર સૌથી ઘેરી અને વિપરીત અસર કરનારો માનું છું. આમ ગાંધીજી પોતાના પત્રમાં વાઇસરોય ઇરવિનને જણાવે છે. ઇરવિન પણ સામે એક ટૂંકો જવાબ આપે છે અને એ પોતે લખે છે કે જેમાં કાયદાનો અને સાથે સાથે શાંતિનો ભંગ થતો હોય એવી લડત જો ગાંધી શરૂ કરવા માંગતા હોય તો મને એ વાતનું દુઃખ છે. આવો એક સરસ મજાનો ટૂંકો જવાબ વાઇસરોય ઇરવિન ગાંધીજીને આપે છે. સામે ગાંધીજી વાઇસરોય ઇરવિનના આ પત્ર સામે પ્રત્યુત્તર પાઠવે છે અને ગાંધીજી લખે છે કે મેં નમ્રપણે રોટીની માંગણી કરી, ખૂબ જ નમ્રપણે રોટી માંગી, પરંતુ સરકારે મને પથ્થર આપ્યો. અને પછી લખે છે કે અંગ્રેજ પ્રજા છે એ અંગ્રેજ પ્રજા માત્ર ને માત્ર બળને તાબે થાય છે. અને આમ ગાંધીજી અને વાઇસરોય ઇરવિન વચ્ચે આ લડત શરૂ કરતા પહેલા આવો એક પત્ર વ્યવહાર થાય છે. લડતની શરૂઆત
12મી માર્ચ 1930ના દિવસે આ લડત શરૂ કરવાનો નિર્ણય લેવાનો. અને આ દિવસે ગાંધીજી પોતાના આશ્રમના અનુયાયીઓ સાથે, જેમાં 78 અનુયાયીઓ હતા, આવા 78 અનુયાયીઓ સાથે સાબરમતી આશ્રમથી ગાંધીજી નીકળે છે અને દાંડીના સમુદ્ર કિનારે પહોંચી અને આ સમુદ્ર કિનારે ત્યાં મીઠું પકવવાનું, પોતાના અનુયાયીઓ સાથે આ સમુદ્ર કિનારે મીઠું પકવવાની શરૂઆત કરી. અને આજે મીઠાને લગતો જે કાયદો છે, મીઠાનો જે કર છે, આ કાયદાનો ભંગ કરી અને સવિનય કાનૂન ભંગની લડતની શરૂઆત કરે છે. સાબરમતી આશ્રમથી પોતાના અનુયાયીઓ સાથે કરેલ જે કૂચ હતી, આ કૂચ એ ઐતિહાસિક કૂચ તરીકે આજે પણ ભારતના ઇતિહાસમાં ભારતીયોના માનસ ઉપર બિરાજે છે. આમ મીઠું પકવી અને મીઠાની મુઠ્ઠી ભરી અને જ્યારે આ કાયદાનો ભંગ કર્યા બાદ જે લડતનો કાર્યક્રમ છે, એ કાર્યક્રમના મુદ્દાઓની જો વાત કરીએ તો આ મીઠાનો કાયદો છે એ પ્રત્યેક જગ્યાએ ભંગ કરવો. આ સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓએ પોતાની કોલેજો છોડી દેવી અને જે સરકારી કર્મચારીઓ છે, આ સરકારી કર્મચારીઓએ પોતાના જે નોકરીના સ્થળો છે ત્યાં રાજીનામા આપવા. સાથે સાથે પરદેશી કાપડની હોળી કરવી, સરકારને કોઈ પણ પ્રકારનો કર આપવો નહીં, અને સાથે સ્ત્રીઓને દારૂઓની દુકાન પર જઈ અને પેકેટિંગ કરવું કે ધરણા કરવા. આમ લડતનો એક આ કાર્યક્રમ નક્કી કરેલો હતો અને આ કાર્યક્રમ પ્રમાણે સમગ્ર ભારતમાં અલગ અલગ જગ્યાએ લોકોએ આ પ્રવૃત્તિથી જોડાવાનું હતું. સૌ પ્રથમ તો જ્યારે મીઠાને લડતના મુખ્ય મુદ્દા તરીકે લેવામાં આવ્યો ત્યારે ઘણી બધી અનિશ્ચિતતા કે ઘણી બધી મૂંઝવણ ભરી એ વખતે પરિસ્થિતિ હતી. પરંતુ જે રીતે મીઠાના કાયદાનો ભંગ કર્યા પછી જે બનાવો બન્યા, જે ઝડપી પ્રક્રિયા ચાલી, એ બાદ લડતના મુખ્ય મુદ્દા તરીકે મીઠાની પસંદગી યોગ્ય જ હતી. વાઇસરો ઇરવિન જ્યારે એક સમયે ગાંધીજી સમક્ષ આ સવિનય કાનૂન ભંગની લડતની વાત કરે છે ત્યારે પોતે કબૂલે છે અને કહે છે કે ગાંધીજીએ મીઠાના મુદ્દા ઉપર લડતની જે યોજનાબદ્ધ વ્યૂહરચના ગોઠવી હતી, આ આખી વ્યૂહરચના યોગ્ય હતી કે લડતની યોજનાબદ્ધ વ્યૂહરચના ગાંધીજીએ કરી હતી. મીઠું એ ગામડાના ગરીબ લોકો છે, આ ગરીબ લોકોના માટે નક્કર અને સાર્વત્રિક ફરિયાદનો મુદ્દો હતો. સાથે સાથે ખોરાકમાં મીઠું એ પ્રત્યેક વ્યક્તિની જરૂરિયાત હતી. સાથે સાથે એ આતિથ્ય ભાવ, સમર્પણનો ભાવ અને શ્રદ્ધા સાથે પણ મીઠું જોડાયેલું હતું. અને આમ મીઠાની પસંદગી કરવી એ દૂરોગામી અસર કરનારી અને ભાવનાત્મક સંતોષની લાગણી ઊભી કરનાર તરીકે અહીં સાબિત થઈ. આ સાથે સાથે મીઠાનું જે ઉત્પાદન છે એ ખાદીના ઉત્પાદનની જેમ ગાંધીજીના રચનાત્મક કાર્યોમાં જોડાણું અને મોટી સંખ્યામાં મીઠા ઉત્પાદનને કારણે મોટી સંખ્યામાં ખેડૂતો અને ગામડાઓના લોકો આ સત્યાગ્રહમાં જોડાણા. આ સાથે સાથે નવેમ્બર 1930માં
મિદનાપુરના બંગાળના વધારા જિલ્લાના જે ન્યાયાધીશ છે, આ ન્યાયાધીશે પણ પોતાના અહેવાલમાં લખ્યું છે કે ગામડાના લોકો ઉદ્ધતાઈથી સરકાર સામે વર્તતા હતા અને જાહેરમાં ખેડૂતો નિરાતે બેસી અને સરકાર વિરુદ્ધ કટાક્ષભરી વાતો કરતા. તેઓ હસીને કહેતા કે સરકાર કેટલો શક્તિશાળી છે, કે સરકાર કેટલી શક્તિશાળી છે એ અમને ખબર છે. આમ મિત્રો, આજે આપણે સવિનય કાનૂન ભંગની લડતની પૂર્વ ભૂમિકા અને સવિનય કાનૂન ભંગની લડતની જે શરૂઆત થઈ, આ લડતની શરૂઆત વિશે આજે ચર્ચા કરી. અહીં આપણે બે ચિત્રોમાં એક ઐતિહાસિક કૂચ, એવી દાંડી કૂચનું એક સ્મારક જોઈ શકીએ છીએ અને આ મીઠાના સત્યાગ્રહનો મીઠાના કાયદાનો જ્યારે ભંગ કર્યો બાપુએ, એની એક તસવીર અહીં મૂકવામાં આવી છે જે આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે અહીં સાબરમતી આશ્રમથી જે દાંડીના સમુદ્ર કિનારા સુધી એક જે વૈશ્વિક એક ઐતિહાસિક કૂચ કરવામાં આવી, આ કૂચનું જે જગ્યાએથી આ અનુયાયીઓ સાથેની ગાંધીજીની જે યાત્રા નીકળી એનો એક આખો મેપ મૂકવામાં આવ્યો છે. આ મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે આમાં ઘણી બધી બાબતો છે કે કેવા કેવા લોકો જોડાણા, કઈ રીતે જોડાણા, લડતનો ફેલાવો કઈ રીતે થયો, એ વગેરે વિશે ચર્ચા કરીશું. અસ્તુ.